જય શ્રી રામ. અમે સુરતમાં જે ગણપતિ જોવા આવ્યા છીએ. જે આ બાજુ જંગલ બતાવતો પેલી બાજુ આ સુરતનો ભાગળ એરિયો છે, મેન એરિયો. દીપેશ આવી ગયો જો, અમારો મેન યુટ્યુબર. પોલીસનો ફૂલ બંદોબસ્ત છે. એક મિનિટ હાલે બોલતો, દીપેશ ગાડી મુકાઈ દઉં. જો આ દીપેશભાઈ આવી ગયા છે. અહીંયા ગણપતિ આવી ગયા છે. જો બહુ મસ્ત ગણપતિ છે અહીંયા. અને આ પોલીસની ગાડી એટલી બધી છે. જો 1 2 3 4 જો મેન ભાગળ છે. હે ના ના, જે મોટી મોટી મૂર્તિઓ હજી આવશે. અઠવાડિયું સુધી હજી આમ નામ ચાલશે. જો દીપેશભાઈ અત્યારે ડાન્સ કરે છે. દીપેશભાઈ ડાન્સ કરે છે. જો અત્યારે અહીંયા ગણપતિનું આગમન થઈ રહ્યું છે. અમારા સુરતમાં તો આવું હોય ભાઈ. તમારા ગામમાં કેવું હોય બધા કોમેન્ટમાં કહેજો. અડધું સુરત અત્યારે બહાર નીકળી ગયું છે. બધું બધા જ બહાર ટોટલ નીકળી ગયા છે. જોકે ધીમો ધીમો વરસાદ ચાલુ છે. જો આ બચ્ચા પાર્ટી બધા નાસ્તો ચાલુ થઈ ગયો છે અત્યારે. વેફર ઘરેથી જમીન આયા છે તો અત્યારે અહીંયા આવે ભૂખા થઈ ગયા. આપણે અહીંયા ડ્રો નહીં મૂક્યો છે. બધા જોઈ શકો છો. તો મિત્રો આ છે સુરત. સુરત ભાગળ 4 રસ્તા, જ્યાં દર વર્ષે ભવ્યથી ભવ્ય આયોજન થાય છે. ગણપતિ બાપાનું આગમન જોરદાર. હજી આપણે આગળ જઈશું ને ત્યાં તમને બતાવીશ કે અલગ અલગ નજારો, મોટા મોટા ગણપતિ છે, બધું જ. સુરતના ગણપતિને કોઈ જોવું જ ના પડે. એક થી એક ચડિયા કઈ ના ઘટે. એક કરતા એક ચડિયાતા છે ગણપતિ બાપા.